નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 28 બેઠકો છે, જેને લઈને હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આપણે જણાવીએ કે અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 60 ઉમેદવારો મેદાને છે। 35 મતદાન મથકો પર 27,000થી વધુ મતદારો છે। 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 13 બેઠક મેળવી હતી। ફેબ્રુઆરી 2025થી માણસામાં વહીવટદારનું શાસન છે, જ્યાં માણસા નગરપાલિકાના વિકાસને લઈને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય આમને સામને છે। આજે જ્યારે નગરપાલિકાનું આ ઇલેક્શન પર્વ છે, ત્યારે આજે આપ જોઈ શકો છો આખા નગરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે અને 28 ઉમેદવાર અમારા જંગી બહુમતીથી જીતશે। વાત રહી વિકાસની, તો માણસાની અંદર અમારા 13 તળાવ ઇન્ટરલિંક કર્યા છે, 5 તળાવ બ્યુટિફિકેશનમાં ચાલે છે। માણસાની તમામ જે ઓવરહેડ લાઇટો છે બધી એ અંડરગ્રાઉન્ડ થઈ રહી છે। માણસાની અંદર નવું સિવિલ હોસ્પિટલ બની રહ્યું છે। માણસાની અંદર છેલ્લા 2 વર્ષનો વિકાસ અને જરૂરી તમામ સગવડો આજે પ્રજાજનોને મળી છે, ત્યારે પ્રજાનો અનેરો આનંદ છે અને સ્વયંભૂ આજે મતદાન માટે કતારો લાગી છે। મને પૂરો વિશ્વાસ છે કે 28 નગરપાલિકાની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। અમિત શાહ એમના કહેવા પ્રમાણે અમિત શાહના કારણે માણસાનો વિકાસ થયો છે એવું માનવું બિલકુલ ગલત, ગફલતવાળું અને પોતાની નેતાગીરી ટકાવવા માટે અમિત શાહના મોહરાનો ઉપયોગ કરવાની વાત આ છે। પોતાનું વજન ના પર, પ્રજામાં પોતાનો પ્રભાવ ના હોય, જે આગળનો પોતાનો પ્રભાવ ના હોય એ કેન્દ્રમાં બેઠેલા નેતાઓનો નોમ દ્વારા પોતાની છાપ મજબૂત કરવા માટે અને પ્રજામાં ટકવા માટેની આ વાતો છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન માણસા નગરપાલિકામાં આજે મતદાન થતું આપને જોવા મળી રહ્યું છે। સવારથી મતદાતાઓ મતદાન મથક બહાર આવેલા જોવા મળી રહ્યા છે। જો માણસાની વાત કરવામાં આવે તો છેલ્લે જ્યારે 2017માં ચૂંટણી થઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 15 વિજેતા થયા હતા। આ સિવાય કોંગ્રેસના 13 ઉમેદવારો વિજેતા થયા હતા, પરંતુ ત્યારબાદ લગભગ 2023થી અહીંયા શાસન છે એ વહીવટદાર શાસન જોવા મળી રહ્યું છે। પરંતુ આજે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે વહીવટદાર શાસન બાદ જ્યારે લોકશાહીમાં ચૂંટણી થઈ રહી છે, ત્યારે મતદાન મથક પર મતદાતાઓ ખૂબ મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે। એક તરફ જ્યાં કોંગ્રેસ એ દાવો કરી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ એમના જે ઉમેદવારો છે એમને સતત તોડવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને કુલ 28 પૈકી હાલ 3 ઉમેદવારોને બેસાડી દેવામાં આવ્યા હતા। આ સિવાય ભારતીય જનતા પાર્ટી સામે પક્ષે એ દાવો કરી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી માણસાનો ખૂબ વિકાસ થયો છે અને એના જ કારણે એમને વિશ્વાસ છે કે માણસા નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થશે। છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો અહીંયા એક 250 કરોડથી વધારેના ખર્ચે હોસ્પિટલ પણ બની રહી છે। આ સિવાય આરસીસી રોડ, તળાવનું નવીનીકરણ અને એ સહિતના અનેક વિકાસના કાર્યો થયા છે, જ્યારે કોંગ્રેસે દાવો કરી રહ્યો છે કે વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે, એના જ કારણે એમના ઉમેદવારો આ વખતે વિજેતા થઈને સામે આવશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર।